नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलम् नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः कृपावलियुतनिदाताय। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित तथा भगवान जयसेन आचार्य रचित तात्पर्य वृत्ति टीका એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। સર્વવિશુદ્ધ અધિકારમાં 320મી ગાથા ચાલે છે। એમાં જયસેન આચાર્ય ભગવાનની ટીકા આપણે કરી રહ્યા છીએ। એ ટીકા ઉપરના ગુરુદેવે કરેલા વિસ્તારને આપણે સમજી રહ્યા છીએ। મૂળ ટીકાની વાતને આપણે જરા યાદ કરીએ। આપણે જયસેન આચાર્ય ભગવાનની 320 ગાથા ઉપરની આખી ટીકા એક સાથે વાંચી નથી અને એનું કારણ એ કે આ ટીકા લાંબી છે અને એમાં ઘણી વાત આવે છે, એટલે આપણે એને જેમ જેમ ગુરુદેવના પ્રવચન લઈએ છીએ તે પ્રમાણે કરતા જઈએ છીએ। તો આજે ફરીથી આગળ વધીએ। પ્રવચન રત્નાકર ભાગ 9મો પાના નંબર 89 પર અહીંયા સમયસારની ગાથા 320 તાત્પર્ય વૃત્તિ ટીકાનો ગુજરાતી અનુવાદ એમાં આપણે પહેલો પેરેગ્રાફ કર્યો છે અને બીજા પેરેગ્રાફની લગભગ બધી વાત આપણે ગુરુદેવના પ્રવચન દ્વારા સમજ્યા છીએ। એટલે હવે એના પછીથી જે પેરેગ્રાફ છે જે વાત આપણે હવે સમજવાની ચાલુ કરી છે ત્યાંથી આ ટીકા વાંચીએ કે વળી વિશેષ કહેવામાં આવે છે ઔપસમિક આદિ 5 ભાવોમાં કયા ભાવથી મોક્ષ થાય છે તે વિચારવામાં આવે છે। ત્યાં ઔપસમિક, ક્ષાયોપસમિક, ક્ષાયિક અને ઔદિક એ 4 ભાવો પર્યાયરૂપ છે અને શુદ્ધ પારિણામિક ભાવ દ્રવ્યરૂપ છે। એ પરસ્પર સાપેક્ષ એવું દ્રવ્ય પર્યાય દ્વય, દ્રવ્ય અને પર્યાયનું જોડકું તે આત્મા પદાર્થ છે। ત્યાં પ્રથમ તો જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એમ 3 પ્રકારના પારિણામિક ભાવોમાં શુદ્ધ જીવત્વ એવું જે શક્તિ લક્ષણ પારિણામિકપણું તે શુદ્ધ દ્રવ્યાર્થિક નય આશ્રિત હોવાથી નિરાવરણ અને શુદ્ધ પારિણામિક ભાવ એવી સંજ્ઞાવાળું જાણવું। 3 કયા? જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એમ 3 પ્રકારના પારિણામિક ભાવો કયા અને એમાં જીવત્વની વાત કરી કે શુદ્ધ જીવત્વ, જીવત્વમાં પણ એમ કહ્યું કે શુદ્ધ જીવત્વ એવું જે શક્તિ લક્ષણ પારિણામિકપણું તે શુદ્ધ દ્રવ્યાર્થિક નય આશ્રિત હોવાથી નિરાવરણ અને શુદ્ધ પારિણામિક ભાવ એવી સંજ્ઞાવાળું જાણવું, એવા નામવાળું જાણવું। તે તો બંધ મોક્ષ પર્યાય પરિણતિ રહિત છે। આ જે શુદ્ધ જીવત્વ એ શુદ્ધ પારિણામિક ભાવ એ બંધ અને મોક્ષની પર્યાય રહિત છે। પરંતુ જે 10 પ્રાણરૂપ જીવત્વ, જો શુદ્ધ જીવત્વ છે એ શુદ્ધ દ્રવ્યાર્થિક નય આશ્રિત છે, એટલે કે શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય અને એ જ શુદ્ધ પારિણામિક ભાવ અને એ બંધ મોક્ષની પર્યાય વિનાનું છે। પરંતુ જે 10 પ્રાણરૂપ જીવત્વ
જેને આપણે વ્યવહાર પ્રાણ કહીએ. એવું 10 પ્રાણરૂપ જીવત્વ અને ભવ્યત્વ અભવ્યત્વ દ્વય એટલે એ 10 પ્રાણરૂપ જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એ ત્રણેય પર્યાર્થિક નય આશ્રિત હોવાથી અશુદ્ધ પારિણામિક ભાવ સંજ્ઞાવાળા છે. એ ત્રણેય પર્યાર્થિક નય આશ્રિત છે એટલે એ અશુદ્ધ પારિણામિક ભાવ સંજ્ઞાવાળા છે. અને અશુદ્ધ કેમ? તો એનો ઉત્તર છે કે સંસારીઓને શુદ્ધ નયથી અને સિદ્ધોને તો સર્વથા જ 10 પ્રાણરૂપ જીવત્વનો અને ભવ્યત્વ અભવ્યત્વનો અભાવ હોવાથી. શું વાત કરી કે પહેલા જે કહ્યું શુદ્ધ જીવત્વ એ શુદ્ધ દ્રવ્યાર્થિક નય આશ્રિત છે એટલે એમાં તો એ શુદ્ધ પારિણામિક ભાવ છે એટલે એને શુદ્ધ પારિણામિક ભાવ એવી સંજ્ઞા આપી અને એ બંધ મોક્ષ પર્યાયથી રહિત છે. પણ જે આ 10 પ્રાણ જે કહીએ છીએ આપણે એ 5 ઇન્દ્રિયો મન, વાણી, કાયા, આયુષ્ય અને શ્વાસ એવા જે 10 પ્રાણ કહીએ છીએ એ 10 પ્રાણરૂપ જીવત્વ અને ભવ્યત્વ અભવ્યત્વ એ પર્યાય આશ્રિત છે એટલે પર્યાર્થિક નયાશ્રિત હોવાને કારણે એને અશુદ્ધ પારિણામિક ભાવ કયા છે. અને અશુદ્ધ શા માટે કયા? કેમ કે આ ત્રણ એ સંસારીઓને હોય છે, સિદ્ધને નથી હોતા. સંસારીઓને શુદ્ધ નયથી જો વિચાર કરીએ તો એ અને સિદ્ધને એ 10 પ્રાણ જીવત્વનો અને ભવ્યત્વ અભવ્યત્વનો અભાવ છે. શુદ્ધ નયથી એ પ્રાણ નથી. કયા? જે 10 પ્રાણ કયા તે જે વ્યવહાર છે તે એ સંસારીઓને પણ શુદ્ધ નયથી તો નથી, પણ એ વ્યવહાર નયથી એવા 10 પ્રાણ છે. 5 ઇન્દ્રિયો છે, શ્વાસ છે, આયુષ્ય છે, મન, વાણી અને કાયા. પણ એ 10 પ્રાણ સિદ્ધ નય નથી અને શુદ્ધ નયથી જીવને નથી. અને ભવ્યત્વ અભવ્યત્વનો તો અભાવ છે એટલે એને અશુદ્ધ કયા. હવે આ વિશે ગુરુદેવે ઘણી સ્પષ્ટતા કરી છે અને ઘણું સમજાવ્યું છે. તાત્પર્ય વાત એમાંથી આપણે સમજીએ તો પ્રવચન રત્નાકર ભાગ 9માં આગળ ગુરુદેવનું પ્રવચન લઈએ. પાના નંબર 111. આપણે આ ભાવની વાત કરતા ઔદૈક ભાવ, ઔપસમિક ભાવ, ક્ષયોપસમિક ભાવ અને ક્ષાયિક ભાવ એ 4 ભાવની વાત કરી. એમાંથી ઔદૈક ભાવ છે એ ભાવ એ તો વિકારી છે. ઔદૈક ભાવ છે જીવનો એ તો રાગાદી વિકારી ભાવ છે. જ્યારે ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક ભાવ છે એ ભાવ એ નિર્મળ પર્યાય રૂપ છે. અને પારિણામિક ભાવ છે એની આજે વાત આપણે આગળ કરવાની છે. તો અહીંયા છેલ્લે કહે છે કે અનાદિથી બધા સંસારી જીવોને ઔદૈક ભાવ હોય છે. મોક્ષ દશા થતા એ ઔદૈક ભાવનો સર્વથા અભાવ થાય છે. હવે પારિણામિક ભાવ વિશે અહીંયા કહે છે કે આત્માનો ત્રિકાળી સહજ એકરૂપ શાશ્વત સ્વભાવ તે પારિણામિક ભાવ છે. આત્માનો ત્રણેય કાળે સહજ એકરૂપ રહેવા વાળો કાયમ રહેતો એટલે શાશ્વત સ્વભાવ તે પારિણામિક ભાવ છે. તે ધ્રુવ દ્રવ્ય રૂપ છે. તેને પરમ ભાવ કયો છે.
અન્ય ચાર ભાવો ક્ષણિક છે, તેથી તેમને પરમ ભાવ ન કહ્યા. આ ભાવ ક્ષણિક નથી, શાશ્વત છે, એટલે એને પરમ ભાવ કહ્યો છે. અને જે બીજા ચાર કયા એ ક્ષણિક છે, પર્યાય રૂપે છે, તેથી તેમને પરમ ભાવ ન કહ્યા. આગળ 112મા પાના ઉપર કહે છે કે પારિણામિક રૂપ પરમ સ્વભાવ ભાવ પ્રત્યેક જીવને સદાય વિદ્યમાન છે. પારિણામિક રૂપ પરમ સ્વભાવ ભાવ પ્રત્યેક જીવને સદાય વિદ્યમાન છે. હવે આ પાંચ ભાવોમાં સર્વવિશુદ્ધ પરમ પારિણામિક ભાવ જે શાશ્વત ધ્રુવ અચલ છે તે દ્રવ્યરૂપ વસ્તુરૂપ છે, એ પર્યાય રૂપ નથી. અને અન્ય ચાર ભાવો એ પ્રગટ પર્યાય રૂપ છે. અને એ ચારમાં પણ ત્રણ છે તે નિર્મળ રૂપ છે અને ઔદૈક છે એ મલિન રૂપ છે. ઔદૈક ભાવ છે તે મલિન રૂપ છે, કેમ કે જેવા કર્મના ઉદય છે એવા ઉદયના નિમિત્તે થતો એ ભાવ છે એ મલિન રૂપ છે. અને અનાદિનો જીવ એવા ઔદૈક ભાવે પરિણમીને કર્મના બંધ કરે છે અને ભવના ભ્રમણ કરે છે. તો એમાં ઔપસમિક ભાવ, ક્ષયોપસમિક ભાવ અને ક્ષાયિક ભાવ એ ત્રણ ભાવ નિર્મળ રૂપ છે. એમાં જીવને સ્વનું લક્ષ્ય થાય છે ત્યારે એવા ભાવ થાય છે. એવા ત્રણ નિર્મળ રૂપ ભાવ જે કયા એ જીવને સ્વનું લક્ષ્ય થતા થાય છે. જ્યારે આ ઔદૈક ભાવ છે એમાં જીવને પરનું લક્ષ્ય છે, એટલે કર્મના ઉદય છે એને કારણે જે સંયોગો છે એનું લક્ષ્ય છે, એટલે એ મલિન રૂપ છે, એ શુભાશુભ રૂપ છે, એ કર્મબંધનું કારણ છે. એ પરસ્પર સાપેક્ષ એવું દ્રવ્ય પર્યાય દ્વય તે આત્મા પદાર્થ છે. જો હવે અહીંયા એક બહુ સરસ સ્પષ્ટતા કરી દીધી કે આત્મા શું છે, તો કે દ્રવ્ય અને પર્યાય એવું જોડકું. દ્રવ્ય પર્યાય દ્વય, દ્વય એટલે જોડકું. દ્રવ્ય પર્યાય એમાં બે વસ્તુ થઈ એટલે એ જોડકું થયું દ્રવ્ય પર્યાય. એ દ્રવ્ય પર્યાય દ્વય એવું જોડકું એ આત્મા છે. અર્થાત દ્રવ્ય પર્યાય બંને થઈને આખો આત્મા પદાર્થ છે. દ્રવ્ય તે નિશ્ચય, પર્યાય તે વ્યવહાર, એ બંને થઈને પ્રમાણ વસ્તુ હોવાપણે છે, એટલે સત છે. દ્રવ્ય છે એ નિશ્ચય છે અને પર્યાય તે વ્યવહાર છે. એ નિશ્ચય અને વ્યવહાર એ બે થઈ અને પ્રમાણ વસ્તુ સત. દ્રવ્ય પર્યાય રૂપ આખો પદાર્થ આત્મા તે પ્રમાણનો વિષય છે. દ્રવ્ય અને પર્યાય રૂપ આખા આત્માનો આપણે વિચાર કરીએ કે આ આત્મા દ્રવ્ય પર્યાય રૂપ, ને દ્રવ્ય કહેતા એમાં ગુણ આવી ગયા. દ્રવ્ય છે એ શું છે? એ અનંત ગુણનો સમૂહ છે. ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. તો દ્રવ્ય એ કાંઈ ગુણથી જુદું નથી. ગુણોનો સમૂહ એ જ દ્રવ્ય છે. એમ નથી કે કોઈ બીજું દ્રવ્ય છે જુદું ને એની અંદર ગુણો રહેલા છે, એવું સ્વરૂપ નથી. છયે દ્રવ્યની વાત એમ જ છે કે ગુણોના સમૂહને દ્રવ્ય કહ્યું છે. છયે પ્રકારના દ્રવ્યો એ દ્રવ્ય રીતે છે. તો એ શું છે? તો કે એ ગુણોનો સમૂહ છે. જીવ દ્રવ્ય છે એ પણ ગુણોનો સમૂહ છે, ભૂતગળ દ્રવ્ય છે એ પણ ગુણોનો સમૂહ છે. એટલે છયે છ દ્રવ્યો એ ગુણોનો સમૂહ છે. એમાં કઈ દ્રવ્ય જુદું છે અને ગુણ જુદા છે એમ નથી. ગુણોના સમૂહને જ દ્રવ્ય નામ આપ્યું છે. ગુણોનો સમૂહ અને અનંત ગુણોનો પિંડ કહો કે અનંત ગુણોનો સમૂહ જે જીવ દ્રવ્ય છે
એવી જ રીતે અનંત ગુણોનો સમૂહ પૂતગળ દ્રવ્ય પણ છે. તો દ્રવ્ય છે અને દ્રવ્યને પર્યાય છે, એટલે દ્રવ્ય ગુણ પર્યાય એમ ત્રણ થયા. દ્રવ્ય કહેતા એમાં ગુણ આવી ગયા, એટલે અહીંયા આ જે દ્વય કહ્યું એટલે જોડકું કહ્યું એમાં દ્રવ્ય અને પર્યાય એમ લેવામાં આવ્યા. એટલે આત્માનું સ્વરૂપ વિચારતા દ્રવ્ય અને પર્યાય એવું જોડકું, દ્રવ્ય પર્યાય દ્વય એ આત્મા છે. તો દ્રવ્ય પર્યાય રૂપ આખો પદાર્થ આત્મા તે પ્રમાણનો વિષય છે. કેમ કે પર્યાય છે એ વ્યવહાર છે, પર્યાય છે તે ક્ષણિક છે, જ્યારે દ્રવ્ય છે તે નિશ્ચય છે, એ ત્રિકાળ છે. એટલે એવા નિશ્ચય અને વ્યવહાર બંને થઈ અને પ્રમાણ વસ્તુ છે. એટલે દ્રવ્ય પર્યાય રૂપ આખો પદાર્થ આત્મા તે પ્રમાણનો વિષય છે. તેમાં પરમ પારિણામિક સ્વભાવે જે ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે તે નિશ્ચયનો વિષય છે અને વર્તમાન વર્તતી પર્યાય તે વ્યવહારનો વિષય છે. આ દ્રવ્ય પર્યાય દ્વય એ આત્મા અને એમાં જે પરમ પારિણામિક સ્વભાવે જે ત્રણેય કાળે જે ધ્રુવ છે એ દ્રવ્ય છે અને એ દ્રવ્ય છે તે નિશ્ચયનો વિષય છે. અને એક સમયની પર્યાય વર્તમાન વર્તતી પર્યાય અનંત પર્યાય છે, પણ એ અનંત પર્યાય અનંત ગુણની એક પર્યાય છે. અનંત ગુણ છે તો દરેક ગુણની એક પર્યાય એમ અનંત પર્યાય એક સાથે છે, પણ કોઈ પણ ગુણની બે પર્યાય એકી સાથે નથી. એટલે દરેક ગુણની એક જ પર્યાય છે અને એ પર્યાય એ વર્તમાનમાં જે છે તે પર્યાય એનો વ્યય થતા નવી પર્યાયનો ઉત્પાદ થાય છે. એટલે એમ વર્તમાન વર્તતી પર્યાય તે વ્યવહારનો વિષય છે. નિશ્ચય છે તે ત્રિકાળી દ્રવ્યને સ્વીકારે છે અને વ્યવહારને વર્તમાન વર્તતી પર્યાયને સ્વીકારે છે. નિશ્ચય છે તે ત્રિકાળી દ્રવ્યને સ્વીકારે છે, તે ભૂતાર્થ છે અને વ્યવહાર વર્તમાન વર્તતી પર્યાયને સ્વીકારે છે, જે અભૂતાર્થ છે. ત્યાં નિશ્ચયનું જે જ્ઞાન કર્યું તેની સાથે પર્યાયનું જ્ઞાન ભેળવે તેને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. નિશ્ચયનું જે જ્ઞાન કર્યું એ દ્રવ્યનું અને તેની સાથે પર્યાયનું જ્ઞાન એ વ્યવહાર એને ભેળવે તો એ નિશ્ચય અને વ્યવહાર એમ એ પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. નિશ્ચયને રાખીને વ્યવહારને જાણે તે પ્રમાણ જ્ઞાન છે. નિશ્ચય છે અને એ નિશ્ચયને રાખીને વ્યવહારને જાણે તો એમ એ પ્રમાણ જ્ઞાન છે. પણ નિશ્ચયને ઉડાડીને નિશ્ચય વિના નિશ્ચયને ઉડાડીને વ્યવહારને ભેળવે તો કાંઈ પ્રમાણ જ્ઞાન થતું નથી, રહેતું નથી. નિશ્ચયને ઉડાડીને વ્યવહારને ભેળવે તો પ્રમાણ જ્ઞાન રહે જ નહીં. નિશ્ચય છે તો વ્યવહાર છે, નિશ્ચય વિના વ્યવહાર હોય નહીં. હવે આગળ ગુરુદેવ સમજાવે છે કે ભાઈ તારી વસ્તુને એટલે કે આત્માને જોવાના ત્રણ પ્રકાર. કઈ રીતે આત્મા છે, આત્માનું સ્વરૂપ આપણે અત્યારે જાણવા માટે જે રીતે સમજી રહ્યા છે એની વાત ગુરુદેવ કહે છે કે તારી વસ્તુને એટલે કે તારા આત્માને જોવાના આ ત્રણ પ્રકાર છે. એક તો ત્રિકાળી ધ્રુવ દ્રવ્યરૂપ પરમ ભાવને દેખનારી દ્રષ્ટિ, તે દ્રવ્યાર્થિક નય. જો નય એ જ્ઞાનનો અંશ છે
નય એટલે જ્ઞાનનો અંશ. કોઈ પણ પદાર્થનું કોઈ એક દ્રષ્ટિકોણથી જ્ઞાન કરવું એને નય કહેવાય. એ જ્ઞાનનો અંશ છે. બીજા દ્રષ્ટિકોણથી એનું જ્ઞાન કરવું, એ જ પદાર્થનું ત્રીજા દ્રષ્ટિકોણથી, એ જ પદાર્થનું ચોથા દ્રષ્ટિકોણથી, એમ જુદા જુદા દ્રષ્ટિકોણથી જ્ઞાન કરવામાં આવે અને બધા દ્રષ્ટિકોણથી જે જ્ઞાન થાય એ જ્ઞાન છે તે પદાર્થનું પૂરેપૂરું જ્ઞાન છે, એમ આપણે સામાન્ય સમજીએ છીએ. કોઈ એક દ્રષ્ટિકોણથી જ્યારે જોવામાં આવે તો એ દ્રષ્ટિકોણથી બરાબર છે, પણ બીજા દ્રષ્ટિકોણથી એ જુદું છે. આ દ્રવ્યાર્થિક નય એટલે કે દ્રવ્ય તરીકે એને જોવામાં આવે એવો એ નય, દ્રવ્યાર્થિક નય. એ દ્રવ્યાર્થિક નયથી આ ધ્રુવ દ્રવ્યરૂપ પરમ ભાવ છે અને એને દેખનાર આ દ્રવ્યાર્થિક નય છે. ત્રણેય કાળ રહેનાર જે ધ્રુવ, જે બદલાતું નથી, તે ત્રિકાળી ધ્રુવ દ્રવ્યરૂપ પરમ ભાવને દેખનારી દ્રષ્ટિ, એને એ રીતે દેખનારી દ્રષ્ટિ એ દ્રવ્યાર્થિક નય. એટલે એક તો આ દ્રવ્યાર્થિક નયથી આત્માને જોવાય. આત્માને જોવાના ત્રણ પ્રકાર કયા? ત્રણ દ્રષ્ટિકોણની વાત કરી છે. અહીંયા દ્રષ્ટિકોણ નહીં સમજવું, પણ ત્રણ પ્રકાર સમજવું. કેમ કે અહીંયા આપણે દ્રષ્ટિકોણ કહીશું તો એ નય થશે. અહીંયા એક નય, ત્રણ જુદા જુદા નય એમ નથી. અહીંયા તો એક દ્રવ્યાર્થિક નય છે, બીજો પર્યાર્થિક નય છે અને ત્રીજું દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક એમ ભેગું એ પ્રમાણ જ્ઞાન છે. એટલે આપણે એ રીતે વાત લેવી છે. તો અહીંયા આત્માને જોવાના, જાણવાના ત્રણ પ્રકાર કયા? એક તો દ્રવ્યાર્થિક નયથી જો આત્માને જાણીએ, જોઈએ, સમજીએ તો દ્રવ્યાર્થિક નયથી શું છે? તો કે એ ત્રિકાળી ધ્રુવ દ્રવ્યરૂપ પરમ ભાવ છે. દ્રવ્યાર્થિક નયથી ત્રિકાળી ધ્રુવ દ્રવ્યરૂપ પરમ ભાવ છે. એટલે ત્રિકાળી ધ્રુવ દ્રવ્યરૂપ પરમ ભાવને દેખનારી દ્રષ્ટિ એ દ્રવ્યાર્થિક નય. બીજું, વસ્તુને પર્યાય રૂપે દેખનારી દ્રષ્ટિ, એવો દ્રષ્ટિકોણ પર્યાય રૂપે વસ્તુને જોનાર, એ દ્રષ્ટિકોણથી જોઈએ. એટલે આપણે પર્યાયનું લક્ષ્ય કરીને જોઈએ. પર્યાય શું છે? પર્યાય તરફ દ્રષ્ટિ કરીને જોઈએ છીએ તો એમ એને જોવામાં આવે તો એ પર્યાર્થિક નય. વસ્તુને પર્યાય રૂપે દેખનારી દ્રષ્ટિ તે પર્યાર્થિક નય. અને ત્રીજું, દ્રવ્ય પર્યાયરૂપ વસ્તુને સમગ્રપણે દેખનારું તે પ્રમાણ જ્ઞાન છે. જેમાં દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક બંને આવી જાય છે એવું એ પ્રમાણ જ્ઞાન છે. પ્રમાણ જ્ઞાન છે તે દ્રષ્ટિનો વિષય બનતું નથી. દ્રષ્ટિનો વિષય એટલે કે જેને પોતાના સ્વરૂપની દ્રષ્ટિ કરવી છે અને અનુભવ કરવો છે, એને માટે આ પ્રમાણ જ્ઞાન છે એ નથી. પ્રમાણ જ્ઞાન દ્વારા દ્રવ્ય અને પર્યાય બંનેનું જ્ઞાન થાય છે. એટલે કે એ સમગ્રપણે નિશ્ચય વ્યવહારનું જ્ઞાન કરાવનારું પ્રમાણ જ્ઞાન છે. પણ એ પ્રમાણ જ્ઞાન આદરણીય નથી. એ આદરણીય નથી. કેમ કે એમાં ન બદલાતો અને બદલાતો બંને અંશ આવે છે. એટલે એમાં દ્રષ્ટિનો વિષય બનતો નથી. એટલે કે જેની ઉપર એકાગ્રતા કરવી છે એવો શુદ્ધ ત્રિકાળી ધ્રુવ એ પર્યાય વિનાનો શુદ્ધ ત્રિકાળી હોય અને એમાં બદલતો અંશ ન હોય ત્યારે જ એની દ્રષ્ટિ થઈ શકે છે. પણ બદલતા અંશ એટલે પર્યાય સાથે રાખીએ તો એ દ્રષ્ટિનો વિષય બનતો નથી. એટલે પ્રમાણ જ્ઞાન છે એ કાંઈ દ્રષ્ટિનો વિષય બનતો નથી. એટલે પ્રમાણ જ્ઞાનને એ રીતે આશ્રય કરવા લાયક આદરણીય કહ્યું નથી. જ્યારે દ્રવ્યાર્થિક નયનો, શુદ્ધ નયનો જે વિષય છે એ આદરણીય છે. તો
આત્માને વસ્તુને જોવાના ત્રણ પ્રકાર, એમાં દ્રવ્યાર્થિક નય, પર્યાર્થિક નય અને પ્રમાણ જ્ઞાન, એમ ત્રણ કહ્યા. દ્રવ્યાર્થિક નય શું છે? તો કે ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય રૂપ પરમ ભાવને દેખનારી દ્રષ્ટિ તે દ્રવ્યાર્થિક નય છે. વસ્તુને પર્યાય રૂપે દેખનારી દ્રષ્ટિ તે પર્યાર્થિક નય, અને દ્રવ્ય પર્યાય રૂપ વસ્તુને સમગ્રપણે દેખનાર દ્રષ્ટિ અથવા તો એવું જ્ઞાન તે પ્રમાણ જ્ઞાન છે. અધ્યાત્મ દ્રષ્ટિમાં શુદ્ધ દ્રવ્ય તે નિશ્ચય છે, અને તેની શુદ્ધ પર્યાય વડે મોક્ષ માર્ગને સાધવો તે વ્યવહાર છે. જો અહીંયા અધ્યાત્મ દ્રષ્ટિમાં એટલે અધ્યાત્મ રીતે વાત કરીએ તો આગમની વાત નહીં, અધ્યાત્મ પ્રમાણે અહીંયા વાત કરી તો અધ્યાત્મ દ્રષ્ટિની અંદર જે શુદ્ધ દ્રવ્ય તે નિશ્ચય છે, અને તેની શુદ્ધ પર્યાય વડે મોક્ષ માર્ગને સાધવો. જે શુદ્ધ દ્રવ્ય છે એની શુદ્ધ પર્યાય, એના નિર્મળ પરિણામો વડે મોક્ષ માર્ગને સાધવો તે વ્યવહાર છે. શુદ્ધ દ્રવ્ય ત્રિકાળી નિશ્ચય છે, અને એવા શુદ્ધ દ્રવ્યનો આશ્રય કરીને જે પરિણામ થાય તે શુદ્ધ પર્યાય, એવી શુદ્ધ પર્યાય દ્વારા મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે. એવા શુદ્ધ પર્યાય રૂપે મોક્ષ માર્ગ છે. મોક્ષ માર્ગ છે તે પર્યાય રૂપે છે, અને પર્યાય રૂપે છે એટલે તે વ્યવહાર છે. એટલે અધ્યાત્મ દ્રષ્ટિમાં શુદ્ધ દ્રવ્ય તે નિશ્ચય છે, અને તેની શુદ્ધ પર્યાય વડે મોક્ષ માર્ગને સાધવો તે વ્યવહાર છે. વ્યવહાર એટલા માટે છે કે શુદ્ધ નિશ્ચય નયનો વિષય જે આત્મા છે, ત્રિકાળી ધ્રુવ, એ તો પર્યાય વિનાનું છે. એને તો મોક્ષની પર્યાય પણ નથી અને બંધની પર્યાય પણ નથી. એ એક પણ પર્યાય વિનાનું શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય છે. એટલે આ એમ કહેવું કે એ મુક્ત સ્વરૂપને પ્રાપ્ત કરે એટલે એ વ્યવહાર છે, એટલે એને વ્યવહાર કહ્યો. બીજી રીતે કહીએ તો એ પ્રાપ્તિ પર્યાયમાં થાય છે એટલે પર્યાય છે, એટલે એ વ્યવહાર છે. અને પ્રાપ્તિમાં કરવાનું શું છે? તો કે નિર્મળ પરિણામ કરવાના છે. તો નિર્મળ પરિણામ થાય છે, એક પછી એક નિર્મળ પરિણામ થાય છે, એમ એ મોક્ષનો માર્ગ છે, એટલે પણ એ વ્યવહાર છે. રાગાદિક તો પરમાર્થે અનાત્મા છે, એ તો આત્મા છે જ નહીં. રાગ શુભ કે અશુભ ભાવ છે એ તો આત્મા નથી, એ તો અનાત્મા છે. એ આત્માનું સ્વરૂપ નથી, આત્માના કોઈ ગુણને કારણે એ થતું નથી. એ તો અનાત્મા છે. એ તો કર્મના ઉદયના નિમિત્તે થાય છે. એ તો એ વખતની પોતાની એવી યોગ્યતાથી થાય છે. એ તો આત્માના છે જ નહીં, અને એ શાશ્વત થતા પણ નથી, કાયમ થતા પણ નથી, ક્ષણિક છે. એ વખતે જે ઉપાદાન છે એ તો અશુદ્ધ ઉપાદાન છે. એટલે આ રાગાદિક છે એ તો અનાત્મા છે, આત્મા નથી. કેમ કે તે શુદ્ધ આત્મા નથી, અશુદ્ધ ભાવ છે. તેથી શુદ્ધ દ્રષ્ટિમાં તે અનાત્મા છે. રાગાદિક એ અશુદ્ધ ભાવ છે, શુદ્ધ ભાવ નથી. ભલે શુભ ભાવ હોય પણ એ અશુદ્ધ ભાવ છે. તેથી તે શુદ્ધ દ્રષ્ટિમાં તે અનાત્મા છે. શુદ્ધ દ્રષ્ટિમાં તે અનાત્મા છે, એટલે કે શુદ્ધ દ્રષ્ટિથી જોઈએ તો એને અનાત્મા કહ્યું. પણ એ અશુદ્ધ ભાવ છે આત્માના, છે તો આત્માના, પણ શુદ્ધ દ્રષ્ટિથી જોઈએ તો એ અનાત્મા છે. કેમ કે એ આત્માનો સ્વભાવ નથી. અભેદ આત્માની અનુભૂતિમાં એ રાગાદિકનો અભાવ છે. અર્થાત શુદ્ધ આત્માની અનુભૂતિથી એ રાગાદિક છે તે જુદા છે, બાહ્ય છે, પર છે. એ એમાં નથી. એટલે શુદ્ધ દ્રષ્ટિમાં એ રાગાદિકને તો અનાત્મા કહી દીધા.
એ આત્મા નથી. આત્માની અનુભૂતિમાં એ હોતા નથી. શુદ્ધ આત્માની અનુભૂતિમાં રાગ છે તે હોતો નથી. રાગ તો જુદી ચીજ છે. શુદ્ધ આત્માની અનુભૂતિથી એ ભિન્ન છે, એનાથી બહાર છે. તો અધ્યાત્મ દ્રષ્ટિની વાત સમજાવી કે શુદ્ધ દ્રવ્ય તે નિશ્ચય છે અને આ મોક્ષ માર્ગ છે એ પણ વ્યવહાર છે. અને એ મોક્ષ માર્ગ કઈ રીતે છે? તો કે આ શુદ્ધ દ્રવ્ય જે નિશ્ચય છે એની શુદ્ધ પર્યાય થાય છે એવા પરિણામ, નિર્મળ પરિણામ, વિતરાગી પરિણામ થાય છે. એ વડે મોક્ષ માર્ગ છે. એટલે એ વડે મોક્ષ માર્ગ સાધવો એમ એ વ્યવહાર છે. હવે આગળ સમજાવે છે કે શુદ્ધ જીવ તે અંતર તત્વ છે. શુદ્ધ જીવ તે અંતર તત્વ છે અને રાગાદિ બાહ્ય તત્વ છે. અભેદ તત્વની અનુભૂતિમાં નિર્મળ પર્યાયના ભેદો પણ નથી. તે અપેક્ષાએ તેમને પણ બાહ્ય તત્વ કહ્યા છે. પહેલી વાત તો શું કરી કે અંતર તત્વ શું છે? તો કે શુદ્ધ જીવ છે તે અંતર તત્વ છે. શુદ્ધ જીવ છે તે અંતર તત્વ છે અને આ રાગાદિક બાહ્ય તત્વ છે. અભેદ તત્વની અનુભૂતિમાં નિર્મળ પર્યાયના ભેદ પણ નથી. અભેદ તત્વની અનુભૂતિની અંદર ભેદનો અનુભવ થાય છે તો એમાં કોઈ ભેદ નથી. અભેદ અભેદ છે. એમાં નિર્મળ પર્યાયના ભેદ પણ નથી. તેથી તે અપેક્ષાએ તેમને પણ બાહ્ય તત્વ કહ્યા છે, અંતર તત્વ નથી કહ્યું. શુદ્ધ જીવ છે એને અંતર તત્વ કહ્યું છે. શુદ્ધ જીવ છે એને અંતર તત્વ કહ્યું છે અને બીજું આ રાગાદિક બાહ્ય છે એ બાહ્ય તત્વ છે. પણ એની સાથે નિર્મળ પરિણામ જે થાય છે, શુદ્ધ જીવ છે અને એનું લક્ષ કરતા જે નિર્મળ પર્યાય થાય છે એ પર્યાયના, નિર્મળ પર્યાયના ભેદ પણ એ જીવમાં નથી. એટલે એ અપેક્ષાએ એમને પણ બાહ્ય તત્વ કહ્યા છે. શુદ્ધ જીવ તે અંતર તત્વ છે ને રાગાદિ બાહ્ય તત્વ છે. અભેદ તત્વની અનુભૂતિમાં નિર્મળ પર્યાયના ભેદ પણ નથી. એ અભેદ અભેદ રૂપે જ અનુભવાય છે. એ અનંત ગુણોનું પરિણમન એક રૂપ વેદાય છે એટલે આનંદ વેદાય છે. અલૌકિક આનંદનો અનુભવ થાય છે અને એમાં કોઈ ભેદરૂપ દ્રષ્ટિ નથી. અનુભૂતિમાં એ નિર્મળ પર્યાયના ભેદ પણ નથી. તે અપેક્ષાએ એ નિર્મળ પર્યાયના ભેદ, નિર્મળ પરિણામ છે એને પણ બાહ્ય તત્વ કહ્યા છે. નિયમસાર ગાથા 38માં એક શુદ્ધ આત્માને જ અંતર તત્વ કહ્યું છે. એના નિર્મળ પરિણામ પણ નહીં. એક શુદ્ધ આત્માને જ અંતર તત્વ કહ્યું છે અને જીવાદિ તત્વોને બાહ્ય તત્વ કહ્યા છે. એટલે કે જીવાદિ તત્વો સંબંધી જે ભેદ વિકલ્પ છે તેના વડે શુદ્ધ આત્મા અનુભવમાં નથી આવતો, માટે તેઓ બાહ્ય તત્વ છે, ધ્યેય છે. પર્યાયના ભેદો છે તે આદરણીય નથી, આશ્રય કરવા યોગ્ય નથી. એકમાત્ર શુદ્ધ ત્રિકાળી એક જ્ઞાયક તત્વમાં અભેદ થઈને અનુભવ કરવા યોગ્ય છે. અલબત્ત અનુભવ છે તે પર્યાય છે. અનુભવ કરનાર એ પર્યાય છે. અનુભવ કરનાર પર્યાય છે. ધ્રુવ કાંઈ અનુભવ કરતો નથી અને ધ્રુવનો અનુભવ થતો નથી. એ વાત ગુરુદેવે બહુ સ્પષ્ટ સમજાવી છે. અનુભવ કરનારી વર્તમાન જ્ઞાનની પર્યાય છે. એ એક સમયની પર્યાયમાં જે અનુભવાય છે તે અનંત ગુણોનું એક રૂપ પરિણમન અનુભવાય છે.
એ પર્યાયમાં અનંત ગુણોનું એક રૂપ પરિણમન આવે છે, એટલે કે એ અનુભવમાં આવે છે અને એમ જ એ અલૌકિક આનંદ વેરાય છે. પણ કાંઈ ધ્રુવ એ પર્યાયમાં આવતું નથી. એક સમયની એ પર્યાય જે અનુભૂતિની પર્યાય છે, અનુભવવા વાળી પર્યાય છે, એમાં શું અનુભવાય છે? એમાં ધ્રુવ નથી અનુભવાતો, પણ ધ્રુવ સંબંધીનું જ્ઞાન એટલે કે અનંત ગુણોનું એકરૂપ પરિણમન અનુભવમાં આવે છે. એટલે એ અનુભવાય છે એને પર્યાય કહી છે. અનુભવે છે તો એ પર્યાય દ્વારા અનુભવ થાય છે. અનુભવ ક્યાં છે? પર્યાયમાં છે. અનુભવ છે એ પોતે પર્યાય છે. અનુભવવું અને અનુભવ રૂપ જે દશા છે એ પર્યાય છે. પણ એ અનુભવના કાળે દ્રષ્ટિ ક્યાં છે? અનુભવના કાળે દ્રષ્ટિ તો એક શુદ્ધ ત્રિકાળી ઉપર છે. એક શુદ્ધ ત્રિકાળી જ્ઞાયક તત્વ છે જે અભેદ છે, એની ઉપર દ્રષ્ટિ કરતા આ અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા એને અનુભવમાં આવે છે. તો શું અનુભવમાં આવે છે? તો કે એનું એક રૂપ પરિણમન, અનંત ગુણોનું એક રૂપ પરિણમન અનુભવમાં આવે છે. એટલે અહીંયા કહે છે કે એકમાત્ર શુદ્ધ ત્રિકાળી એક જ્ઞાયક તત્વમાં અભેદ થઈને અનુભવ કરવા યોગ્ય છે. ભેદ દ્વારા અનુભવ નહીં થાય, ભેદ દ્વારા આશ્રય નહીં થાય. એટલે જે અભેદ છે એનો અનુભવ કરવો અને દ્રષ્ટિમાં અભેદ ને રાખવાનું છે. પર્યાય છે એના ભેદ છે. એટલે પર્યાયની દ્રષ્ટિ છોડીને જે બદલાતું નથી, પલટતું નથી, જે અભેદ છે એની દ્રષ્ટિ કરવા યોગ્ય છે અને એમ એ અનુભવ થાય છે. પણ એ અનુભવ થયો એ તો પર્યાય થઈ. જે અનુભવ થયો એ પરિણામ છે, એટલે એ દશા છે, એટલે એ પર્યાય છે. પણ તે દ્રવ્ય સ્વભાવની સન્મુખ થઈને તેનો આશ્રય કરે છે. જે પર્યાય છે અનુભવ કરવા વાળી, એ પર્યાય દ્રવ્ય સ્વભાવની સન્મુખ થઈને તેનો આશ્રય કરે છે. આમ શાશ્વત શુદ્ધ જ્ઞાયક વસ્તુ ને તેની વર્તમાન અવસ્થા, તે બંને પરસ્પર સાપેક્ષપણે આખો આત્મા પદાર્થ છે. બે વસ્તુ છે. વેદાંતની જેમ એક વસ્તુ છે એમ નથી. એક દ્રવ્ય સ્વભાવ છે અને બીજું એની સન્મુખ થઈ અને એનો આશ્રય કરવા વાળી જે પર્યાય છે. એમ બે વસ્તુ છે. દ્રવ્ય અને પર્યાય બે વસ્તુ છે. એટલે જે શાશ્વત શુદ્ધ જ્ઞાયક વસ્તુ અને તેની વર્તમાન અવસ્થા, તે બંને પરસ્પર સાપેક્ષપણે આખો આત્મા પદાર્થ છે. એટલે એ રીતે દ્રવ્ય અને પર્યાય એ દ્વય એટલે એ જોડકું એ આત્મા છે. એમાં જે બદલાતું નથી, જે ધ્રુવ રહે છે, પલટતું નથી, તે દ્રષ્ટિનો વિષય છે. એનું લક્ષ કરતા એને અનુભવ થાય છે અને વર્તમાન જ્ઞાનની પર્યાય એને અનુભવવા વાળી છે. આગળ 113મા પાના ઉપર ગુરુદેવ કહે છે કે ભાઈ, તારે દુઃખ મટાડીને સુખી થવું છે ને, તો દુઃખ કયા ભાવથી છે અને સુખ કયા ભાવથી થાય તેને તું જાણ. તારે સુખી થવું છે, દુઃખ મટાડીને સુખી થવું છે, તો દુઃખ કયા ભાવથી છે અને સુખ કયા ભાવથી છે એ તું બરાબર જાણી લે. જે ભાવથી દુઃખ છે એ ભાવને છોડ અને જે ભાવથી સુખ છે એને તું ગ્રહણ કર. કહેવાનો આશય તો એટલો જ છે. સુખ અને દુઃખ તારા પોતાના ભાવોથી જ છે. બીજાને લીધે
સુખ કે દુઃખ છે જ નહીં. સુખ અને દુઃખ તારા પોતાના ભાવોથી જ છે. કોઈ બીજા અન્ય દ્રવ્યને કારણે, બીજા પદાર્થને કારણે, બીજા જીવને કારણે તને સુખ દુઃખ છે એમ નથી. વસ્તુનું એવું સ્વરૂપ જ નથી. બીજાને લીધે સુખ દુઃખ થાય એવું વસ્તુનું સ્વરૂપ નથી ભાઈ. ગુરુદેવ એ વાત કરે છે કે આવા વસ્તુના સ્વરૂપને જાણ્યા વિના અનંતકાળથી તું 84 લાખ યોનિમાં અવતાર કરી કરીને રજડે છે. ત્યાં એકલો તું તારા ભાવથી દુઃખી છે, કોઈ બીજાથી દુઃખી નથી. પાપના ઉદય એકેન્દ્રિય આદિમાં જાય ત્યાં તું એકલો દુઃખી છો, અને પુણ્યના ઉદય સ્વર્ગ આદિમાં જાય તો ત્યાં પણ તું એકલો સુખી છો. એટલે કલ્પનાથી, વાસ્તવિક રીતે નહીં. ત્યાં પણ તું એકલો કલ્પનાથી સુખી છો. ખરેખર તો પોતાના સ્વરૂપમાંથી જે આનંદ અને સુખની પ્રાપ્તિ થાય છે તે જ સાચું આનંદ અને સાચું સુખ છે. બાકી તો એ સુખાભાસ છે, જે સ્વનું લક્ષ છોડી અને પરના લક્ષ્ય જે એને સુખ લાગે છે એ ખરેખર સુખ નથી. એ સુખનો આભાસ છે. એ સુખનો આભાસ છે. જ્યાં સુખ નથી ત્યાં સુખની કલ્પના કરી અને એ સુખાભાસમાં રહે છે. મિથ્યા દ્રષ્ટિ સુખાભાસમાં રહે છે, એને એ સુખ માને છે. સાચું સુખ તો પોતાના સ્વરૂપમાંથી પ્રાપ્ત થાય છે. એટલે પુણ્યના ઉદય સ્વર્ગ આદિમાં જાય તો ત્યાં તું એકલો કલ્પનાથી સુખી છે. એમાં તને કોઈની સહાય કે અપેક્ષા છે એમ નહીં. તથા શુદ્ધ અંતતત્વના આશ્રયે જ્ઞાન દર્શન ચારિત્રરૂપ પરિણત થતા મોક્ષ માર્ગમાં પણ તું એકલો જ સુખી છે. એટલે કે સુખી હોઈશ. તેમાં પણ કોઈનો સાથ, સહાય કે અપેક્ષા છે નહીં. ગુરુદેવ એ વાત ઉપર ભાર મૂકે છે કે ભાઈ તું તારા ભાવથી જાતે એકલો જ સુખી દુઃખી થાય છે. પરમાં સુખ દુઃખની કલ્પના કરે છે અને સુખ અને દુઃખના આભાસે તું પરિણમે છે. જ્યારે શુદ્ધ અંતતત્વનો આશ્રય કરે છે અને જે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર રૂપ પરિણતિ થાય છે તો એમ થતા તું સુખી થાય છે. અને એમ મોક્ષનો માર્ગ છે. એમાં કોઈની અપેક્ષા નથી, કોઈના સાથ સહકારની, સહાયની અપેક્ષા નથી. એ તું પોતાના સ્વરૂપમાંથી એવા આનંદની અનુભૂતિ કોઈની પણ અપેક્ષા વિના કરી શકે એવો સક્ષમ છો. આગળ બીજા પેરેગ્રાફમાં કહે છે કે 4 ભાવો પર્યાયરૂપ છે. તેમાં ઔપસમિક આદિ 3 ભાવો નિર્મળ છે. ઔપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક એ 3 ભાવો નિર્મળ છે, મોક્ષના કારણરૂપ છે. અને ઔદૈક ભાવ એ મલિન વિકારી છે અને એ બંધનું એટલે સંસારનું કારણ છે. ઔપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક એ 3 ભાવ સ્વરૂપનું લક્ષ્ય કરતા થાય છે, એ નિર્મળ છે. એ મોક્ષના કારણરૂપ છે. જ્યારે પેલો ઔદૈક ભાવ છે એ કર્મના ઉદયના નિમિત્તે થતો ભાવ છે, એ વિકારી ભાવ છે, વિભાવ ભાવ છે, મલિન ભાવ છે અને એને કારણે આશ્રવ અને બંધ થાય છે અને તેથી સંસારમાં ભ્રમણ થાય છે. એટલે આ 4 ભાવ થયા. આગળ કહે છે કે તથા જેના આશ્રયે નિર્મળ ભાવ પ્રગટ થાય છે, જેના આશ્રયે નિર્મળ ભાવ પ્રગટ થાય છે તે શુદ્ધ પારિણામિક ભાવ એ 3 કાળ દ્રવ્યરૂપ છે. એ ભાવરૂપ નથી
એટલે કે ક્ષણિક ભાવરૂપ નથી. જે બીજા 4 ભાવ કયા એ બધા ક્ષણિક છે, ત્યારે આ તો દ્રવ્યરૂપ છે. શુદ્ધ પારિણામિક ભાવ છે એ ત્રિકાળ દ્રવ્યરૂપ છે, અને એવા શુદ્ધ પારિણામિક ભાવના આશ્રયે આ ઔપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક ભાવ થાય છે, એટલે નિર્મળ પરિણામ થાય છે. તેમ પરસ્પર સાપેક્ષ દ્રવ્ય પર્યાયનું જોડકું તે આખો આત્મા પદાર્થ છે. ગુરુદેવ કહે છે કે આ તો એકલું અમૃત પીરસ્યું છે. અમૃત વર્ષારે પ્રભુ પંચમ કાળમાં. ગુરુદેવ આવી વાત સમજાવતા હોય અને જયારે આવી વાત કરે ત્યારે લોકો તાળીઓથી વધાવી દેતા. હવે કહે છે કે ત્યાં પ્રથમ તો જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એમ 3 પ્રકારના પારિણામિક ભાવોમાં શુદ્ધ જીવત્વ એવું જે શક્તિ લક્ષણ પારિણામિકપણું તે શુદ્ધ દ્રવ્યાર્થિક નયાશ્રિત હોવાથી નિરાવરણ અને શુદ્ધ પારિણામિક ભાવ એવી સંજ્ઞાવાળું જાણવું. તે તો બંધ મોક્ષ પર્યાય પરિણતિ રહિત છે. આ જયસેન આચાર્ય ભગવાને ટીકામાં કહ્યું છે, એનો વિસ્તાર ગુરુદેવોએ કરે છે. જુઓ, અહીં જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એમ 3 પ્રકારના જે પારિણામિક ભાવ કયા, જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ, એમ એ 3 પ્રકારના જે પારિણામિક ભાવ કયા, ત્યાં શુદ્ધ શબ્દ નથી વાપર્યો, માત્ર જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એમ પારિણામિક ભાવ કયા. એટલે કે એ 3 ભેદો પાડવા તે અશુદ્ધ પારિણામિક છે. 3 ભેદ પડ્યા એ અશુદ્ધ પારિણામિક છે અને તે વ્યવહારનો વિષય છે. પરંતુ ત્યાં એ 3 પ્રકારના ભાવોમાં શુદ્ધ જીવત્વ એવું જે શક્તિ લક્ષણ પારિણામિકપણું છે એ ધ્રુવ ત્રિકાળ છે અને તે શુદ્ધ દ્રવ્યાર્થિક નયાશ્રિત છે. શું? શુદ્ધ જીવત્વ. શુદ્ધ જીવત્વ શું છે? શુદ્ધ જીવત્વ એ શક્તિરૂપ છે. શુદ્ધ જીવત્વ એવું જે શક્તિ લક્ષણ પારિણામિકપણું છે એ ધ્રુવ છે, એ 3 કાળે છે. નિશ્ચયથી જે જીવત્વ છે એ શક્તિરૂપ છે, એ પારિણામિકપણું છે, એ ધ્રુવ છે, એ 3 કાળે છે. શુદ્ધ જીવત્વ અને તે શુદ્ધ દ્રવ્યાર્થિક નય આશ્રિત હોવાથી નિરાવરણ અને શુદ્ધ પારિણામિક ભાવ એવી સંજ્ઞાવાળું જાણવું. એને શુદ્ધ દ્રવ્યાર્થિક નય આશ્રિત કહ્યું, નિરાવરણ કહ્યું અને શુદ્ધ પારિણામિક ભાવ કહ્યું. શેને? શુદ્ધ જીવત્વને. શુદ્ધ જીવત્વ એવું જે શક્તિ લક્ષણ પારિણામિકપણું છે, ધ્રુવ ત્રિકાળ છે અને તે શુદ્ધ દ્રવ્યાર્થિક નય આશ્રિત હોવાથી આવરણ વિનાનું અને શુદ્ધ પારિણામિક ભાવ એવી સંજ્ઞાવાળું જાણવું. આ શુદ્ધ જીવત્વની વાત કરી. આ શુદ્ધ જીવત્વની વાત કરી. શું કહે છે કે સમ્યક દર્શનનો વિષય લક્ષ એવું જે ત્રિકાળ ધ્રુવ દ્રવ્ય, જે સમ્યક દર્શનનો વિષય છે એવું એ 3 કાળે ધ્રુવ દ્રવ્ય એ 4 પર્યાય વિનાની ચીજ, તે શક્તિ લક્ષણ શુદ્ધ પારિણામિક ભાવ જાણવો. શું કહ્યું? કે જે પર્યાય રહિત, આ 4 પ્રકારની જે પર્યાય કહી એ પર્યાય વિનાની એ ચીજ છે.
કઈ ચીજ પર્યાય વિનાની છે? જે સમ્યક દર્શનનો વિષય છે તે શું છે? તે કે જે ત્રણેય કાળે ધ્રુવ છે, એ દ્રવ્ય છે, એ શક્તિ લક્ષણ શુદ્ધ પારિણામિક ભાવ જાણવો, એ જ સમ્યક દર્શનનો વિષય છે. તે શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય છે અને તે આવરણ વિનાનો નિરાવરણ છે. શું કહ્યું? ફરીથી જઈએ કે સમ્યક દર્શનનો વિષય, સમ્યક દર્શનનો વિષય શું હોય? શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય હોય એ સમ્યક દર્શનનો વિષય હોય. શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય જે ત્રણેય કાળે એક રૂપ રહે છે, એવો ને એવો રહે છે, એ ધ્રુવ, એ દ્રવ્ય કે જેની અંદર આ ચાર પ્રકારની જે પર્યાય કઈ એ એમાં નથી. એ ચાર પર્યાય વિનાની ચીજ છે. એ શુદ્ધ પારિણામિક ભાવ જાણવો, તે શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય છે અને તે નિરાવરણ છે. ભવ્ય હો કે અભવ્ય હો, તેમાં જે ત્રિકાળ શક્તિરૂપ શુદ્ધ જીવત્વ છે તે શુદ્ધ પારિણામિક ભાવ છે. ભવ્ય હોય કે અભવ્ય હોય, જીવ ગમે તે હો, પણ તેમાં જે ત્રિકાળ શક્તિરૂપ શુદ્ધ જીવત્વ છે તે શુદ્ધ પારિણામિક ભાવ છે. અને તે શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય હોવાથી નિરાવરણ છે. એમાં પર્યાય નથી, એમાં ચાર પર્યાય નથી, તેમાં આવરણ પણ નથી. આવરણ તો ક્યાં છે? પર્યાયમાં છે. આવરણ તો પર્યાયમાં હોય ને, એમાં આવરણ કેવું? આવું જે શુદ્ધ ચૈતન્યના પ્રવાહરૂપ, ચૈતન્ય એમ શુદ્ધ ચૈતન્યના ધ્રુવ પ્રવાહરૂપ શુદ્ધ જીવત્વ છે તે નિરાવરણ શુદ્ધ પારિણામિક ભાવ છે અને તે બંધ મોક્ષના પરિણામથી રહિત, તે બંધ મોક્ષના પરિણામથી રહિત એવું સમ્યક દર્શનના વિષયભૂત છે. અર્થાત તે બંધ મોક્ષના પરિણામનું કારણ નથી, બંધ મોક્ષના પરિણામનું કારણ નથી. એ વાત અહીંયા તો સમજાવવી છે. ભગવાન આત્મા બંધ મોક્ષને કરતો નથી, ભોગવતો નથી, એ વાત મૂળ ગાથામાં હતી. એનો વિસ્તાર કરી અને સમજાવ્યું કે જ્ઞાન એ અકર્તા છે, અભોગતા છે. પછી જ્ઞાન પરિણત આત્મા એ પણ અકર્તા અભોગતા છે, માત્ર જ્ઞાતા છે. અને પછી એમ પણ કહ્યું એ વળી પણ અકર્તા અભોગતા છે અને માત્ર જ્ઞાતા છે. અને પછી દ્રવ્યના સ્વરૂપને એટલે આત્માના સ્વરૂપને અહીંયા સમજાવ્યું. તો આત્માનું સ્વરૂપ જ્યારે સમજાવવું છે તો એ પાંચ ભાવ સમજાવ્યા. અને એમાં એ પાંચ ભાવમાં ચાર ભાવ છે તે પર્યાય રૂપ છે અને એ પારિણામિક ભાવ જે કયો એ દ્રવ્યરૂપ છે, એ દ્રવ્યરૂપ કહ્યું. અને એ પારિણામિક ભાવ છે એ જે શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય, એ જ આશ્રય કરવા લાયક ચીજ, જેનો આશ્રય કરતા સમ્યક દર્શન સમ્યક જ્ઞાનના પરિણામ થાય છે, વિતરાગી પરિણામ થાય છે. અને એ બંધ અને મોક્ષના પરિણામોથી રહિત છે. એ નિરાવરણ ચીજ છે. એ બંધ મોક્ષના પરિણામથી રહિત છે. બંધ મોક્ષના પરિણામ કારણ નથી. એટલે કે બંધ મોક્ષને એ કરતું નથી. એક તરફ એમ કહેવું કે એનું લક્ષ્ય કરતા વિતરાગી પરિણામ થાય, એટલે કે મોક્ષ માર્ગ થાય. અને બીજી તરફ એમ કહેવું કે એ બંધ મોક્ષના પરિણામનું કારણ નથી, એટલે કે બંધ મોક્ષના પરિણામ વિતરાગી પરિણામ જે થાય છે
તે સ્વતંત્ર રીતે સ્વતઃ થાય છે, પણ એ વખતે એનો ઉપયોગ એવા શુદ્ધ ચૈતન્ય નાયક ઉપર હોય છે, દ્રષ્ટિ એની ત્યાં હોય છે, એટલે ઉપચારથી એમ કહેવામાં આવે છે કે એનું કારણ છે. પણ ખરેખર તો એ બંધ મોક્ષના પરિણામને કરતું નથી. જે ધ્રુવ છે એ પર્યાયને કરતું નથી. બંધની પર્યાય કે મોક્ષની પર્યાય એવા પરિણામ એને ધ્રુવ કરતું નથી. ઘણું સ્પષ્ટ કર્યું છે. એટલે આગળ જેમ વધતા જઈએ છીએ તેમ ઘણી સૂક્ષ્મ વાત પણ આવતી જાય છે. એટલે ફરીને વાંચવાની જરૂર છે. ખૂબ એકાગ્રતાપૂર્વક વાંચવું, સમજવું જોઈએ. ગુરુદેવનું પ્રવચન પણ સાંભળવું. 320 ગાથા ઉપર ઘણા પ્રવચન થયા છે અને એમાં જયસેન આચાર્ય ભગવાનની ટીકા ઉપર પણ ઘણા પ્રવચન થયા છે. એ બધા જ સાંભળવા જેવા છે. અહીંયા જે આપ્યું છે એને એક વખત વાંચવાથી નહીં સમજાય, તો શાંતિથી ફરીને વાંચવું અને સમજવું. અહીંયા આ વાત આવી એટલે ગુરુદેવ કહે છે કે જો પર્યાયમાં અશુદ્ધતા હોય તો દ્રવ્ય અશુદ્ધ થઈ જાય, એ વાત કેટલાક કહે છે, પણ એ તો વાત રહેતી જ નથી. એ તો માન્યતાનો આમાં નિષેધ થઈ ગયો. કેવી રીતે નિષેધ થઈ ગયો? કે જે આ શુદ્ધ પારિણામિક ભાવ છે એ તો શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી છે. શુદ્ધ પારિણામિક ભાવ જે કયો એની અંદર તો આ 4 પર્યાય પણ નથી, અને એ તો બંધ અને મોક્ષના પરિણામનું કારણ પણ નથી. તો પછી એ પર્યાયની અશુદ્ધતા હોય એ દ્રવ્યમાં ક્યાંથી જાય અને દ્રવ્યને અશુદ્ધ કરે ક્યાંથી? આ તો ત્રિકાળ શુદ્ધ છે. શુદ્ધ ચૈતન્ય એવા ચૈતન્યના પ્રવાહરૂપ, ધ્રુવ પ્રવાહરૂપ એવું એ શુદ્ધ જીવત્વ, જે નિરાવરણ છે, જે શુદ્ધ પારિણામિક ભાવ છે, એમાં તો આ પર્યાયની અશુદ્ધતા વ્યાપે નહીં. જો પર્યાયની અશુદ્ધતા વ્યાપે તો એ એવું ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય શુદ્ધ રહી શકે નહીં, અને પછી કોઈને સમ્યક દર્શન થાય નહીં. એટલે એ તો વાત રહેતી જ નથી કે પર્યાયમાં અશુદ્ધતા હોય તો દ્રવ્ય અશુદ્ધ થઈ જાય. એ તો ખોટી મિથ્યા માન્યતા છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. હવે